ધણ લઈને સીમ તરફ ચાલ્યા. જનજીવન સામાન્ય બન્યું અને ગંગાબાઉ હોડી સાચવીને પોતાના ઘરમાં આવ્યા. હજુ તો પગરખા કાઢે ખભા ઉપરનો ખેસ બહાર મૂકે તે પહેલા દોડતા દોડતા દેવગીરી અમ્મા, સાંભળો છો? શું છે દેવગીરી? જરા ધીરજ ધર, મને નિત્ય કર્મ પરવારી લેવા દે, પછી તું જે કહેશે તો હું સાંભળીશ. અંદર ગયા. દૈનિક પ્રાતઃ કર્મ થી પરવાર્યા. શૌચાદિ સ્નાનાદિ ક્રિયા કરી અને સ્વચ્છ થઈને એક જગ્યા પર બેઠા. હા, હવે બોલ, શું કહેતી હતી? સાંભળો છો? કાલે જ્યારે તમે હોડી સાચવવા માટે બહાર ગયા ને, ત્યારે ભગવાન ભોલેનાથ અને મા પાર્વતીજીએ મને સાક્ષાત દર્શન આપ્યા. શું વાત કરે છે? તું પાગલ થઈ ગઈ લાગે છે, કોઈ સ્વપ્ન જોયું હશે. ના, હું સાચું કહું છું. ભગવાન ભોલેનાથ અને મા પાર્વતીજી મારી નજરની સામે આપણા ઘરમાં પધાર્યા અને મને વરદાન પણ આપ્યું. શું વરદાન આપ્યું? ભગવાન ભોલેનાથે કહ્યું કે તારા ઘરમાં સંતાન નથી. હું તારી પરીક્ષા લેવા માટે આવેલો વૃદ્ધ પુરુષનું સ્વરૂપ લઈને, તારા ઘરમાં સંતાન નથી તો તારા ઘરમાં એક પુત્ર રત્નની ટૂંક સમયમાં પ્રાપ્તિ થશે. તારા ઘરમાં એક દીકરો અવતરશે. ત્યાર પછી સાંભળો, મા પાર્વતીજીએ પણ કહ્યું કે પ્રથમ પુત્ર પછી બીજા સંતાન તરીકે કન્યાદાનનો ગૌરવ પ્રાપ્ત થાય, એટલા માટે કન્યા રત્નની પ્રાપ્તિ થશે. અને સાંભળો, હજુ પણ વરદાન છે. હજુ પણ શું છે? ભગવાન ભોલેનાથે કહ્યું કે પ્રથમ પુત્ર, બીજી પુત્રી અને તારા ત્રીજા સંતાન તરીકે એ પોતે સ્વયં ભગવાન ભોલેનાથ સ્વયં આપણા ઘરમાં આપણું સંતાન બનીને અવતરશે, જન્મ ધારણ કરશે, જન્મ જન્મનો ઉદ્ધાર કરશે, દરેક જીવ જગતનું કલ્યાણ કરશે. ગંગાબાવે પોતાની પત્નીની વાત મજાકમાં કાઢી નાખી, ઉડાવી દીધી. કહી દીધું, ઠીક છે, જા જઈને ઘરનું કામ કર. દેવગીરી અમ્માને ખૂબ જ દુઃખ થયું કે મારા પતિ મારી વાત માનતા કેમ નથી. આપણા ઘરમાં એક સ્ત્રી બહેન સ્વરૂપે, પત્ની સ્વરૂપે, માતા સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપે ઘરમાં હોય તો હંમેશા એમનું સન્માન આપણે કરવું જોઈએ. એક સ્ત્રીનું સન્માન હંમેશા જાળવવું જોઈએ. એક સ્ત્રી ઘરમાં કામ કરવા માટે નથી, બાળકોને સાચવવા માટે નથી, સાફ સફાઈ કરવા માટે નથી, ભોજન બનાવવા માટે નથી, પાણી આપવા માટે નથી, ચા આપવા માટે નથી. એ વિશેષ પણ એનું એક સ્થાન છે, એક સન્માન આપણે હંમેશા રાખવું જોઈએ. જે ઘરમાં ગૃહલક્ષ્મીનું સન્માન જળવાતું નથી, એ ઘરમાં વૈભવ લક્ષ્મી ટકતી નથી. એ ઘરમાં વૈભવ લક્ષ્મી રહે નહીં. હંમેશા સ્ત્રીઓને સન્માન આપજો, એમને હંમેશા અગ્રિમતા આપજો, પ્રાધાન્ય આપજો, એમની રાય પૂછજો. કઈ પણ વસ્તુ, આ પુરુષ પ્રધાન સમાજે હંમેશા સ્ત્રીઓને હીન કક્ષામાં મૂકી છે, પરંતુ નારી શક્તિ કેટલી બધી પ્રબળ અને મજબૂત છે એ પુરુષ જાણતા નથી. પહેલાનો જમાનો હતો, સ્ત્રી પહેલા પુરુષ આગળ ચાલતો અને સ્ત્રી 2 ડગલા પાછળ ચાલતી. પછી જમાનો બદલાયો, પછી પુરુષ અને સ્ત્રી સાથે સાથે ચાલતા થયા. હવે જમાનો એવો આવી ગયો કે પુરુષ પાછળ રહી ગયો અને સ્ત્રી 2 ડગલા આગળ નીકળી ગઈ. બધા જ ક્ષેત્રોમાં, બધી જ જગ્યાએ નારી શક્તિએ પોતાનું એક અલગ વર્ચસ્વ જમાવ્યું છે. એટલે હંમેશા સ્ત્રીનું સન્માન, એના ઉપર હાથ ઉપાડાય નહીં, અપશબ્દો બોલાય નહીં, અપમાનિત કરાય નહીં. હંમેશા સ્ત્રીને માન સન્માનની દ્રષ્ટિથી નિરખજો, જોજો. પણ આ રીતે ગંગાબાવે પોતાની પત્નીની વાતનો ઇનકાર કરી દીધો. દિવસો પર દિવસો નિર્ગમન થતા રહ્યા. ભગવાન ભોલેનાથે આપેલા વરદાન પ્રમાણે દેવગીરી અમ્મા ગર્ભવતી બન્યા. એમણે પ્રથમ પુત્રને જન્મ આપ્યો. ગંગાબાવના મનની અંદર એવું થયું કે આ અત્યારે જ કેમ? શું પેલી વરદાન વાળી વાત સાચી છે? ના, નહીં હોઈ શકે. ફરીથી વાતને મનમાંથી કાઢી નાખી. દિવસો મહિનાઓમાં પરિવર્તિત થયા, મહિના વર્ષોમાં પરિવર્તિત થયા. પુત્ર મોટો થતો ગયો. દેવગીરી અમ્મા બીજી વખત ગર્ભવતી બન્યા અને માતા પાર્વતીજી આપેલા વરદાન અનુસાર કન્યા રત્નનો જન્મ થયો, દીકરી જન્મી. ગંગાબાઉના મનની અંદર પાછો અહમરૂપી બોરિંગ ફૂફાડા મારી ઉઠ્યો કે કદાચ પેલી વાત સાચી તો નહીં હોય. એમ કેમ થયું? ફરીથી પાછો મનને મનાવી લીધું. ત્રીજી વખત જ્યારે દેવગીરી અમ્મા ગર્ભવતી બન્યા ત્યારે ગંગાબાઉને લાગ્યું કે ચોક્કસ પેલી વરદાન વાળી અને દર્શન વાળી વાત સાચી હોવી જોઈએ. મનમાં ખૂબ જ ખોટું લાગી ગયું. અંદર અહમરૂપી બોરિંગ ફૂફાડા મારવા માંડ્યો. ગંગાબાઉને થયું કે હું પણ ભગવાન ભોલેનાથની ભક્તિ કરું છું અને મારી પત્ની પણ મા પાર્વતીજીની ઉપાસક છે, તો મારી ભક્તિમાં એવી શું ખોટ હતી કે મને ઘરની બહાર મોકલી દીધો અને મારી પત્નીને દર્શન આપ્યા, મને કેમ નહીં? હું પણ એ જ રીતે નિષ્ઠાપૂર્વક ભક્તિ કરું છું. એટલે અહમરૂપી બોરિંગ
ફૂફાડા મારવા માંડ્યો. દરેક પુરુષને ભગવાને જન્મજાત એક દુર્ગુણ આપી દીધો છે. દરેક પુરુષો, દરેક ભાઈઓ, જતી, સતી, યોગી, તપસ્વી, સાધુ, સંત, કથાકાર, મહાન, તપસ્વી, કોઈ પણ કલાકાર હોય, કથાકાર હોય, કોઈ પણ પુરુષ નામે એની અંદર અહમ હોય અને હોય જ. કોઈક વધતે ઓછે પ્રમાણમાં પણ પુરુષમાં અહમ હોય. અહમ રૂપી ભોરિંગે કોઈને છોડ્યા નથી. એનો ડંખ એટલો બધો ઘાતક છે, એટલો બધો વિશેલો છે કે પોતાનું કાર્ય કરીને જ જંપે. સ્ત્રીની પ્રગતિ પુરુષ જોઈ શકતો નથી. સ્ત્રી પોતાના કરતા વધારે પગાર લાવતી હોય તો પુરુષ એની નોકરી બંધ કરાવી દે. કડવું બોલીને કંઈક અપમાનિત કરીને સ્ત્રીને નોકરી પર જતી અટકાવી દે. સ્ત્રીને આગળ વધતા જોઈને પુરુષ સાંખી શકતો નથી. એટલે અહમ પુરુષની અંદર હોય. અને દરેક મારી માતા બહેનોની અંદર, સ્ત્રીઓમાં પણ ભગવાને જન્મજાત એક દુર્ગુણ આપી દીધો છે, એ છે ઈર્ષા. દરેક સ્ત્રીમાં ઈર્ષા હોય અને હોય. હવે ભાઈઓને હું કંઈક કરતો હોઉં તો તમને કેમ છોડું પછી? એ તો ભાઈઓ કહેશે કે આ તો અમારું જ ખોદિયા કરે. થોડો એક કોલર તો મારે પણ ઊંચો રાખવો જોઈએ ને. એટલે સ્ત્રીઓની અંદર પણ એક દુર્ગુણ, એ છે ઈર્ષા. એક સ્ત્રી બીજી સ્ત્રીની દુશ્મન હોય. સ્ત્રીના પુરુષો દુશ્મન બહુ ઓછા હોય, પણ સ્ત્રીની પ્રગતિ જોઈ શકે નહીં. કથામાં બેઠેલા હોય અને આગળ કોઈ સાડી પહેરીને બેઠી હોય તો બાજુવાળીને ગોદો મળે, જો ને અલી એમ કે કેટલી સારી સાડી છે. ગળામાં નેકલેસ પહેરીને આવી હોય તો એમ કે આ બધાને દેખાડવા આવે, કે આ કથામાં કથા સાંભળવા આવે, કે એમ કે લોકોને બતાવવા માટે આવે કે જો એમ કે કેટલો જાડો નેકલેસ પહેરીને, જાડો મંગલસૂત્ર પહેરીને. આ તો એમ કે એને એવી ટેવ જ છે. અને જો પડોશણ જો પૈસા વાળી હોય તો ઊંઘ હરામ થઈ જાય પેલીની. બાજુમાં પેલી હિંચકા ઉપર બેસીને એમ બપોરના સમયે મોઢામાં પાનનો ગલેફો માર્યો હોય અને હિંચકા ઉપર બેસીને હિંચકો ચૂં થાય તો પેલી બાજુવાળીના પેટમાં ચૂં થાય. એને એમ મનમાં રોટલી કરતી જાય અને પછી બબડ કરે. એટલો બધો ગુસ્સો પેલી બાજુવાળીનો ગુસ્સો રોટલી પર કાઢે. આ જો ને ખાઈ પીને જાડી પાડી ભેંસ જેવી થઈ છે તો ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. કામ કઈ કરવાનું નહીં. 5 નોકર ચાકર, પાણી માંગે તા દૂધ હાજર થાય. કેટલી બધી નસીબદાર છે. મારું પણ ભાગ્ય એવું જ હોત, પણ મારા બાપાને કોણ જાણે શું દુર્બુદ્ધિ સૂજી કે આ નમૂનો મળ્યો. કેટલા હારા માંગા આવતા હતા પૈસા વાળાના ઘરના, પણ આ મારા બાપાને જડ્યો તો આ નમૂનો જ. મારા કાકાએ, મારા કેટલાય મામાએ, કાકાએ બધાએ મારા બાપાને સમજાવ્યા કે હે ભાઈ, આ ગધડાને ગળે હીરો કાં બાંધો, પણ મારા બાપ નો માન્યા તો નો જ માન્યા અને આ હીરાને આ ગધડાને ગળે બાંધ્યો. મારું પણ નસીબ અત્યારે એવું હોત, આ બળ્યું મારું નસીબ. આટલા બધા વૈત્ર કરવાના. એક તો એનો બાપ, એટલે આ છોકરાનો બાપ તદ્દન નપેતર, તદ્દન કઈ સમજે નહીં, કોઈ જાતની બુદ્ધિ નહીં, કઈ જાણકારી નહીં. અને વળી છોકરા પણ એના બાપ પર જ ગયેલા પાછા. ભણવામાં ઠોઠ, એટલા બધા મસ્તી કરે. મારું લોહી બધું પી ગયા. સવારથી લઈને એ લોકોની પાછળ દોડવાનું, સવારના પોરમાં વહેલું ઉઠવાનું અને વાસીદું કરવાનું, કેટલું કામ કરવાનું. સવારના પોરમાં ભેંસનું મોઢું જોઈને સુવાનું ને ભેંસનું મોઢું જોઈને ઉઠવાનું. સવારના પોરમાં બારણું ખોલે એટલે સામે ભેંસ, અને રાત્રે સૂઈએ ત્યારે બારણું બંધ કરીએ તો સામે ભેંસ, અને બાજુવાળી પાછી ભેંસ, બાજુવાળી પણ ભેંસ. આ પરિસ્થિતિ પેલી અંદર ગુસ્સો કરતી જાય ને પાછી એમ રોટલી ઉપર ગુસ્સો કરતી જાય તો રોટલી ભારતના નકશા જેવી બની જાય. એટલી બધી ઈર્ષા એમ એનો અંદરથી નીચેથી આખી સળગે. જો ખરેખર એમ દિવસડી એમ રોટલી મૂકવામાં તો રોટલી પણ આખી શેકાઈ જાય, એટલી બધી તપી જાય. આ પ્રમાણે ઈર્ષા ભાવ મનની અંદર, બહેનોને ઈર્ષા હોય અને ભાઈઓની અંદર અહમ. આ પ્રમાણે ગંગા ભાવની અંદર અહમ રૂપી ભોરિંગ ફૂફાડા મારવા માંડ્યો અને 9 માસ પરિપૂર્ણ થતા દેવગીરી અમ્માને પ્રસવ પીડા થવા લાગી. દેવગીરી અમ્માને ગંગા ભાવે કહ્યું કે દેવગીરી, હું તને, આપણા ઘરને, આપણા સંતાનોને ત્યજીને જંગલની અંદર ભગવાન ભોલેનાથથી તપસ્યા કરવા માટે જઈશ. ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરીશ. ભગવાનને પૂછીશ કે ભગવાન, તમે મારી સાથે પક્ષપાત કેમ કર્યો? મારી પત્નીને દર્શન આપ્યા અને મને કેમ નહીં? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. દેવગીરી અમ્માએ કહ્યું કે સાંભળો,
દરેક સ્ત્રી એવું ઈચ્છે છે કે પોતાના બાળકના જન્મના સમયે પોતાના પતિ હાજર હોય, એટલે હું પણ એવું ઈચ્છું છું. કૃપા કરીને બાળકને જન્મ લઈ લેવા દો, પછી હું પણ તમારી સાથે જંગલમાં તમારી સેવા કરવા માટે આવીશ. ના દેવગીરી, તમારું કઈ કામ નથી, તમે અહીં જ રહો. તમારા સંતાનો સાથે હું જંગલમાં જાઉં છું. માથા પર હાથ લઈને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરતા કરતા ગંગાબાઉ જંગલમાં આગળ વધવા લાગ્યા. જંગલની વાટે પડ્યા. પાછળ દેવગીરી અમ્મા પોતાના પતિના નામની બૂમો પાડતા પાડતા, સાંભળો સાંભળો સાંભળો, કૃપા કરીને થોભી જાઓ, મને લઈ જાઓ, એમને એમ ના જાઓ, બાળકનો જન્મ લેવાની તૈયારી છે, સાંભળો સાંભળો. ના દેવગીરી, પાછી તો ઘરે ચાલી જાઓ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ કરતા કરતા જંગલની અંદર દાખલ થયા. વનની મધ્યમાં આવ્યા. દેવગીરી અમ્મા પણ પડતા, આખડતા, ફસડાતા, ઉઠતા, દોડતા, હાથ ફેલાવીને પતિના નામની બૂમો પાડતા પાડતા વનમાં દાખલ થયા. આ તરફ જોર શોરમાં પવન ફૂંકાવા લાગ્યો. સૂકા સૂકા પાંદડા ઉડવા લાગ્યા. ભગવાનના સ્વાગતની તૈયારી પ્રકૃતિ કરવા લાગી. વૃક્ષો ઉપરથી પુષ્પ ખરવા લાગ્યા. આકાશમાં દેવી દેવતાઓ ભગવાનના સ્વાગતને માટે તૈયાર બન્યા. હાથમાં પુષ્પ ધારણ કરીને પુષ્પ વૃષ્ટિ કરવા માટે ભેગા થયા. નારદજીએ, મહર્ષિ નારદે વીણા વગાડી સ્તુતિ ગાન કર્યા. માં શારદાએ પોતાની વીણા વગાડીને ભગવાનના અભિવાદન કરવા માટે સુંદર ગીતની, સંગીતની રચના કરી. આ તરફ દરમાંથી અને જંગલમાંથી ઝેરી જીવ જંતુ, પશુ પક્ષી બધા પોતપોતાના દરમાંથી બહાર નીકળવા લાગ્યા. વાઘ, સિંહે ગર્જના કરીને વાતાવરણ ગજાવી મૂક્યું. નાના નાના પક્ષીઓએ વાતાવરણની અંદર મધુર પોતપોતાની ભાષામાં ગુણગાન ગાયા. કીડી, કીટક, પશુ, પંખી બધાએ પોતપોતાની જગ્યામાંથી બહાર આવવા લાગ્યા. ધરતી કોમળ બની, પુષ્પ ખરવા લાગ્યા. પ્રકૃતિ જાગૃત થઈ ઉઠી. એક કંકરે પણ ભગવાનના ગુણગાન ગાવા માટે સજાગ જાગૃત થયા. ઋષિ મુનિઓનું તપોભંગ થયું. સાગર અને નદીઓનું જળ શીતળ બન્યું. ચારે તરફ પ્રકૃતિ નર્તન કરવા લાગી. ભગવાનનું સ્વાગત કરવા માટે આ કલિયુગમાં સાક્ષાત ભગવાનના સ્વાગતને માટે ધરતી નર્તન કરવા લાગી. આ તરફ ગંગાબાવ આગળ ચાલવા લાગ્યા અને એક મોટા વટવૃક્ષની નીચે દેવગીરી અમ્મા ફસડાઈ પડ્યા. અને એક સુંદર ઘડીએ દેવગીરી અમ્માએ શિવ સ્વરૂપા સાંઈને જન્મ આપ્યો. શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજ સાક્ષાત પરાત્પર સાંબ સદાશિવ ભગવાન ભોલેનાથે સાંઈ સ્વરૂપે આ ભૂધરા ઉપર જન્મ ધારણ કર્યો. સ્વાગતમ સાઈ શરણાગતમ જે ભગવાન બાબાએ આપણા માટે, મારા ને તમારા માટે
વૈકુંઠની સત્તા છોડી, કૈલાસની સત્તા છોડી આપણા માટે ભિક્ષુક વેશ ધારણ કર્યો, ઊંઘાડા પગે આટલી તકલીફો સહન કરી, એ ભગવાનના જન્મોત્સવમાં આપણે કેમ પાછળ પડીએ ભાઈ? પ્રેમથી બધા સાથે મળીને ભગવાનનો જયઘોષ કરો. શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી, સાઈનાથ મહારાજ કી, સાઈનાથ મહારાજ કી. પ્રેમથી હલરડું ગાઈએ, ગરબા ગાઈશું અને આપણે હર્ષોલ્લાસપૂર્ણ જન્મોત્સવ મનાવીએ. આવો બધા સંમેલિત થજો આ જન્મોત્સવમાં પ્રેમથી.
तेरे चरणों में। तू आया था मेरे दिल में, मैं धन्य हुआ प्रभु। आओ बाबा। तो कोई जाए प्रसाद लेने हजू कथो ने कथाने विराम थयो नहीं, हजू थोड़ी कथा सांभळવાની बाकी છે। આ મહેરબાની કરીને જશો નહીં।
પડી ગયું આખું. લાવી રાખે તો ચાલે. ચોક્કસ બેવની વચ્ચે હા એમથી સસ્તો માલિક આખું વંચાવું બસ બસ